નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર એવી ઓજા ગર્લ્સ હાઈસ્કૂલ અને ઉચ્ચતર માધ્યમિક હાઈસ્કૂલની અંદર શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી। 5 સપ્ટેમ્બરે ભારતના બીજા રાષ્ટ્રપતિ અને પ્રથમ ઉપરાષ્ટ્રપતિ એવા સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ હોય। આ દિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે। એકવાર તેઓના જે અનુયાયીઓ હતો તેમને તેમના જન્મદિવસની ઉજવણી કરવાનું કહ્યું ત્યારે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને જણાવ્યું કે તેમના જન્મદિવસ નહીં પણ તમે શિક્ષક દિવસ તરીકે ઓળખો, તે ઓળખાય એ રીતે શિક્ષક દિવસની ઉજવણી કરો। ત્યારબાદ આ જે 1962થી આ પરંપરા શરૂ કરવામાં આવી છે। તેઓને 1952ની અંદર ભારતના સર્વોચ્ચ એવો ભારત રત્ન એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો। તેઓએ વિશ્વની ઘણી બધી જે શાળાઓ છે, ઘણી બધી કોલેજો છે, તેમની અંદર તેમના દ્વારા અધ્યાપક તરીકે કામ કરવામાં આવ્યું હતું, એટલે કે શિક્ષક તરીકે કામગીરી કરી અને તેઓએ વિશ્વના અનેક લોકોને શિક્ષણ આપ્યું હતું। ત્યારે આજે તેમનો જન્મદિવસ હોય તે નિમિત્તે સમગ્ર ભારત દેશની અંદર શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે। શાળાના શિક્ષકો છે તે એક દિવસ માટે થઈ અને શાળાના જ વિદ્યાર્થીઓને શિક્ષકની કામગીરી સોંપે છે અને શાળાના વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ છે તેઓ એક દિવસના શિક્ષક અને શિક્ષિકા બની અને તેમના સાથી વિદ્યાર્થીની અને વિદ્યાર્થીઓને તેઓ શિક્ષણ આપે છે અને આ રીતે આ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે। ત્યારે એવી ઓજા સંસ્કાર ગર્લ્સ હાઈસ્કૂલ અને ઉચ્ચતર માધ્યમિક હાઈસ્કૂલની અંદર આજે આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ દ્વારા શિક્ષક અને શિક્ષિકાઓ બની અને તેમના દ્વારા જે છે તે શિક્ષણ આપવામાં આવ્યું હતું। ત્યારે શાળાની અંદર અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ પોતે શિક્ષિકાઓ બની હોય તેઓ ભારતીય પરિધાન એવી સાડી પહેરી અને સ્કૂલમાં આવી હતી અને તેઓએ તેમના અન્ય વિદ્યાર્થીઓને શિક્ષણ આપ્યું હતું અને તેઓએ આજે જે સમગ્ર ભારતની અંદર જે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ નિમિત્તે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે તેની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે મોટી સંખ્યાની અંદર વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓએ પોતે આમાં ભાગ લઈ અને ખૂબ જ ધન્યતા અનુભવી હતી।